નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ કુલ ગુણ 80ના પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ જે છે તે રહેશે 80 અને તમારી તારીખ 6/10/2025ના રોજ આ પેપર લેવામાં આવનાર છે। પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા જે પ્રશ્નો છે તેનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। 5 ગુણના પૂછાશે। ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો આવશે ઈસુ ખ્રિસ્ત। ઘણીવાર સાલવારીના બીસીને બદલે કઈ રીતે લખાય છે? તો BCE। પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો તો ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર। નીચેના પૈકી પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત કયો નથી? તો આવશે વાહનો। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયા લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? તો જવાબ આવશે અભિલેખો। પ્રશ્ન નંબર 1બ, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં તમારે જવાબ આપવાના છે। તામ્રપત્ર એટલે શું? ગુજરાતના તે કયા કયા સ્થળોએ આજે પણ સચવાયેલા જોવા મળે છે? તો તામ્રપત્ર એટલે ત્રાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ। રાજાઓ પોતાની વહીવટી વિગતો અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવતા। ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે। તેમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, ઉત્તર ગુજરાત, પાટણ, અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, ફોજી વિધ્યન અને સંશોધન વિદ્યાભવન, નવરંગપુર, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર જેવા સ્થળોની અંદર સચવાયેલા છે। આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું? તો આપણા દેશને બે નામથી ઓળખવામાં આવે છે, ઇન્ડિયા અને ભારત। ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે। ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડુસ અને ગ્રીસના લોકો ઇન્ડસ તરીકે ઓળખતા હતા। તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા, આથી લાંબા સમયે આપણે દેશ પણ ઇન્ડિયા નામથી ઓળખાયો। જ્યારે ભારત નામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે। ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો, તેના નામ પરથી આપણે દેશનું નામ ભારત પડ્યું। નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો। ટૂંક નોંધ લખો, બદલાતું પર્યાવરણ। તો આશરે 12,000 વર્ષો પહેલાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવવાથી વિશ્વના અનેક ક્ષેત્રોમાં તાપમાનમાં વધારો થયો। પરિણામે પૃથ્વી ઉપર ઘણા ફેરફાર થયા, જે આ પ્રમાણે છે। વિશ્વમાં ઘણી જગ્યાએ ઘાસના ક્ષેત્રો ઊભા થયા। પરિણામે હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી। તૃણાહારી પ્રાણીઓ આદિ માનવોને અનેક રીતે ઉપયોગી હતા, આથી તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા। વાતાવરણના ફેરફારના કારણે ઘાસ, વૃક્ષ અને વનસ્પતિની સાથે ઘઉં, જવ જેવા ધાન્યો ઉગવા લાગ્યા। આવા પાકો ઉપયોગી જણાતા આદિમાનવો કુતૂહલ વૃત્તિથી અનાજના દાણા એકઠા કરીને વાવવા લાગ્યા। એટલે કે ભારતની અંદર ખેતીની શરૂઆત થઈ। ખેતીની શરૂઆત થતાં ખેતરોની આસપાસ આદિમાનવો માટી ઘાસના કાચા મકાનો બનાવી રહેવા લાગ્યા। સ્થાયી થયેલા આદિમાનવનો પ્રથમ સાથીદાર કૂતરો હતો। આ સિવાય ગાય, ભેંસ અને બળદ જેવા પાલતુ પ્રાણીઓની સાથે રહેવા લાગ્યો અને તેનું હિંસક પ્રાણીઓથી રક્ષણ પણ કરવા લાગ્યો। એક પુરાતન સ્થળ તરીકે ભીમબેટકાનો પરિચય આપો। તો મધ્યપ્રદેશમાં નર્મદા નદીની ખીણ પ્રદેશમાં ભીમબેટકા નામની ગુફા આવેલી છે। તે આદિમાનવના વસવાટનું એક પુરાતન ઉત્તમ સ્થળ છે। ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો તેમજ માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે ને આ તમામ ચિત્રો પ્રાકૃતિક રંગો વડે ઉપસેલા છે। આદિમાનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો? તો આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતો હતો, ત્યારે હરણ અને ઘેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરતો। તેમના ચામડાનો ઉપયોગ શરીર ઢાંકવા માટે કરતો હતો। તેણે પ્રાણીઓને મિત્રો બનાવ્યા। કૂતરો આદિમાનવનો પ્રથમ સાથીદાર બન્યો। આદિમાનવે કેટલાક પ્રાણીઓને પાલતુ બનાવ્યા। પરિણામે પશુપાલનની પ્રવૃત્તિની શરૂઆત થઈ। એક પુરાતન સ્થળ તરીકે મેહરગઢનો પરિચય આપો। તો મેહરગઢ પ્રાચીન ભારતનું સૌથી પુરાતન ગામ છે। તે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે। અહીંથી લોકોએ ઘઉં અને જવની ખેતીની શરૂઆત કરી। અહીંના લોકો ઘેટા બકરા પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા। અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે। મેહરગઢના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા હતા। એ ઘરોમાંથી અનાજ સંગ્રહ કરવાના નાના કોઠારો પણ મળી આવ્યા છે। મેહરગઢના લોકો શબને માન સન્માનથી દફનાવતા હતા। એક સ્થળે મનુષ્યને શબની સાથે બકરી પણ દફનાવવામાં આવેલી હોવાના પુરાવા મળ્યા છે। આ બાબતે તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા દર્શાવે છે।
ભારતના નકશામાં તમારે દર્શાવવાનું છે ભારતીય મહામરુસ્થળ એટલે કે રાજસ્થાનમાં રણ આવેલું છે તે, અરબ સાગર તો ગુજરાતથી નીચે આવેલો દરિયો, ગંગાનું મેદાન તો દિલ્હીની આસપાસનો વિસ્તાર, પૂર્વ કિનારાનું મેદાન તો ગુજરાતથી કરીને નીચે કેરળ સુધીનો ભાગ છે તેને આપણે પશ્ચિમ કિનારાનું મેદાન કહેવાશે. જ્યારે બાંગ્લાદેશથી ચાલુ કરીને છેક નીચે તમિલનાડુ સુધીનો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો બંગાળનો ઉપસાગર છે તે ભાગની અંદર આપણે પૂર્વ કિનારાનું મેદાન કહીશું. અને ત્યાં જ બંગાળના ઉપસાગરમાં આવેલા જે ટાપુઓ છે એ આંદમાન નિકોબાર ટાપુ છે. વત્સ તો જવાબ આવશે સી, ડી આવશે અલ્હાબાદ આસપાસનો ઉત્તર પ્રદેશ, અવંતી તો આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ, મત્સ્ય તો આવશે જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ, કંબોજ તો આવશે નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો. વ્યાખ્યા અથવા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ગણતંત્ર, ગણ રાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન ગણસભા દ્વારા કરવામાં આવતું હતું, તેથી તેને ગણતંત્ર કહેવામાં આવે છે. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. સંથાગાર, ગણરાજ્યોએ રચેલા ગણરાજ્યની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર અથવા તો નગર ભવન કહેવામાં આવતું હતું. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ગણરાજ્ય, લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. બુધ ગ્રહ વિશે ટૂંકમાં માહિતી આપો. તે સૂર્યના સૌથી નજીકનો ગ્રહ છે. તે પીળાશ પડતા રંગનો દેખાય છે. તે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડા સમય આકાશમાં દેખાય છે. બુધ ઉપર વાતાવરણ નથી અને તેને એક પણ ઉપગ્રહ પણ નથી. મંગળ ગ્રહ વિશે માહિતી આપો. તો તે પૃથ્વી અને ગુરુ વચ્ચે આવેલો છે. તે લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. આ ગ્રહ વાતાવરણ ખૂબ જ પાતળું છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મંગળના 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિક મંગળના ગ્રહ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગુરુ ગ્રહ વિશે ટૂંકમાં માહિતી આપો. તો સૌર પરિવારના બધા ગ્રહોમાં તે સૌથી મોટો છે. તે પીળાશ પડતો ગ્રહ છે. તે સૂર્યથી વધારે અંતરે આવેલો છે, તેથી તે ખૂબ ઠંડો હશે તેવું અનુમાન થાય છે. દૂરબીનથી જોતા ગુરુનો આકાર પૂનમના ચંદ્ર જેવો ગોળ અને તેની સપાટી રાતા ટપકાવાળી રંગબેરંગી લાગે છે. ગુરુનો ગ્રહ હંમેશા ક્ષિતિજ ઉપર હોય છે અને આ ભીમકાય ગ્રહને કુલ 79 જેટલા ઉપગ્રહ છે. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. ઉત્તરાયણ એટલે શું? તો 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. અથવા તો અક્ષાંશ વૃત્ત એટલે શું? તો પૃથ્વીની ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ વૃત્ત કહેવાય. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહેવાય છે. જવાબ આપો. દરેકના 2 ગુણ રહેશે. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. પરિક્રમણ એટલે કે કક્ષા ભ્રમણ એટલે શું? તો પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કે પ્રદક્ષિણા કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ અથવા તો કક્ષા ભ્રમણ કહે છે. સૂર્યની એક પરિક્રમા પ્રદક્ષિણા પૂર્ણ કરતાં પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક એટલે કે 1 વર્ષ જેટલો સમય લાગે છે. સૂર્યની એક પરિક્રમા પ્રદક્ષિણા પૂરી કરતા મિત્રો આપણે જેને 1 વર્ષ કહીએ છીએ તેટલો સમય લાગે છે, તેને આપણે વાર્ષિક ગતિ તરીકે પણ ઓળખીશું. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે આઈડિયલ ઇન્ટરનેશનલ ડેટ લાઇનની માહિતી આપો. તો 180 રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. 180 રેખાંશ વૃત્ત માત્ર એક જ છે અને આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં તારીખ અને વાર 1 દિવસ આગળ કરવા પડે છે. એ જ રીતે આ વૃત્તને ઓળંગીને પશ્ચિમથી જો તમે પૂર્વ તરફ પાછા જાઓ તો તમારે તારીખ અને વાર જે છે તેમાં એક ઓછો કરવો પડે છે. આમ 180 રેખાંશ વૃત્ત ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. પ્રશ્ન નંબર 8, મૃદાવરણ એટલે શું? તો મૃદા એટલે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહે છે. જલાવરણ શાનું બનેલું છે? તો પૃથ્વીની સપાટી ઉપરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે. તેમાં મહાસાગર, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો જીવસૃષ્ટિમાં મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વીના
ચાર મુખ્ય સ્તરો કયા છે? તો પૃથ્વીના મુખ્ય ચાર સ્તરોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. વાતાવરણમાં મુખ્ય કયા વાયુ આવેલા છે? તો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુ આવેલા છે. ખરા ખોટાની વાત કરીએ તો વાતાવરણમાં ઓક્સિજન 150 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે, તો ખોટું. મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે, તો ખરું. પૃથ્વી સપાટી ઉપર પાણી અને હવાના કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે, તો ખરું. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે, તો ખરું. વાતાવરણ પૃથ્વી માટે કુદરતીની ઢાલની ગરજ સારે છે, તો ખરું. મિત્રો, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા વિશે તમારે ટૂંકનોંધ લખવાની છે, તો સંપૂર્ણ ટૂંકનોંધ અહીંથી જોઈને લખી શકશો. છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં તમારે માહિતી આપવાની રહેશે, તો અહીં પણ આપણે 8 ટોપિક આપેલા છે, તે પ્રમાણે તમે જવાબ લખી શકો છો. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. તો એના પણ તમે અહીંથી વિધાન પ્રમાણે આપેલા છે, તે પ્રમાણે જવાબ લખી શકો છો. પ્રશ્ન 10, સરકારની જરૂર શા માટે છે? તો સરકારની જરૂરિયાત આપણે શા માટે છે તે અહીંથી જોઈને લખીશું. સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? તો 3 પ્રકાર છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. દુનિયાના સરકાર જે છે તેમાં મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો 4 પ્રકાર: લોકશાહી, સામ્યવાદી, સરમુખત્યારશાહી અને રાજાશાહી. આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? તો આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યા પૂરો. ભારત વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.